નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 6 જોતા હતા, સુરેખ અસમતાઓ. બરાબર છે? જેની અંદર આપણે સુરેખ અસમતાને કેવી રીતે ઉકેલવું એ આપણે જોયા હતા. એક ચલમાં કે એક ચલ અસમતા હોય તો એને કેવી રીતે ઉકેલવું. એક સમીકરણને આને બરાબરની આમ લાવો, આને બરાબરની આમ લઈ જાઓ, અથવા તો જો માઈનસ વડે ગુણો તો અસમતાની નિશાની કેવી થાય? ફરી જાય. લેસ ધેન શું થઈ જાય? ગ્રેટર ધેન. અને ત્યાર પછી એના આપણે કુલ પ્રશ્નો પણ જોયા હતા કે જે વ્યવહારુ દાખલા કહેવાય, વ્યવહારુ ઉપયોગ કહેવાય અસમતાનો, એ પણ આપણે જોયો હતો. બરાબર છે? તો એ એક્ઝામ્પલ જોયા બાદ હવે આપણે દ્વિચલ વાળી અસમતા ઉકેલવાની છે, જે છે આપણી એક્સરસાઇઝ નંબર 3. બરાબર છે મિત્રો? ફરી એકવાર કહી દઉં, હું આડાવાળા એક્ઝામ્પલ લઈ રહ્યો છું, પણ બુકમાં આડાવાળા છે, બાકી સિક્વન્સમાં જોવા જશો તો બધા એક્ઝામ્પલ આવી જશે અને આપણે ઉદાહરણ સ્વાધ્યાયના બધા જ દાખલા આપણે જોવાના છે. બરાબર છે? એની અંદર સૌપ્રથમ તો વાત કરું તમને, તો આપણે એક્સરસાઇઝના એવી રીતે ભાગ પાડેલા છે કે દાખલા તમને સમજવામાં સરળ રહે. બરાબર છે? તો શરૂઆત કરીએ આપણે એક્સરસાઇઝ નંબર 3, જેનો દાખલો પહેલો. મિત્રો, હવે આપણે જે જોવાના છીએ ને એ દ્વિચલ અસમતાઓ છે. બરાબર છે? આપણે એક ચલ અસમતા જોઈ છે, ખાલી માત્ર ને માત્ર x જ હોય, અને દ્વિચલ અસમતાને આપણે ઉકેલવાનું છે નથી ખબર છે? દ્વિચલ અસમતાને આપણે ઉકેલશું આલેખની પર. આલેખ એટલે કે દ્વિપરિમાણીય. દ્વિપરિમાણ એટલે કે જેમાં બે અક્ષો હોય, x અક્ષ અને y અક્ષ, એને શું કહેવાય? સમતલ. કે જ્યાં x અને y અક્ષથી બનતું હોય ને એને સમતલ કહેવાય. જેમ કે આ બોર્ડ, તમે બોર્ડ જોવો છો, આ બોર્ડને સમતલ છે. કેમ? કારણ કે એમાં બે પરિમાણ છે, લંબાઈ છે અને એની પહોળાઈ છે. એટલે કે બે પરિમાણ આવે ને એને સમતલ કહેવાય, x અક્ષ અને y અક્ષ, જેને આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ પણ કહીએ છીએ. બરાબર છે? તો એ યામ પદ્ધતિ ઉપર આપણે આની અસમતાનો ઉકેલ ગોતવાનો છે. તો સૌપ્રથમ તો પહેલા 4 એક્ઝામ્પલ જે આપેલા છે તમે જોઈ શકો છો. આપેલા 4 એક્ઝામ્પલમાં તો એક જ ચલ છે, બે ચલ છે જ નહીં. તો શું? તો કશો વાંધો નહીં, એક ચલમાં આપણે જેમ સોલ્વ કરીએ છીએ એમ સોલ્વ કરવાનું. તો જુઓ તો નંબર 1 ઉકેલ નંબર 1 શું આપેલું છે અહીંયા? તો કે 3x - 6 ગ્રેટર ધેન 0, ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0, ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. બરાબર છે? ચાલો, આમાંથી હું x ને કરતા થોડું સાદું આપવાનો પ્રયત્ન કરું છું. તો શું થશે આ? તો કે 3x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 6. આવું થવાનું. પછી તો કે 3 વડે ભાગી દો તો શું થશે? તો કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 2. એટલે કે x ની કિંમત કેવી થઈ? તો કે 2 અને એના કરતા કેવી છે? મોટી છે. બરાબર છે? હવે આનો મારે આલેખ બતાવો છે, તો આનો આલેખ બતાવું x અને y સમતલમાં. જુઓ તમે કેવી રીતનો આલેખ બનશે. તો કે આપણે x અક્ષ અને y અક્ષ લઈ લઈએ પહેલા. તો કે આ છે આપણી y અક્ષ, અને આ છે આપણી x અક્ષ. અહીંયા ઓરિજિન 0. બરાબર છે? હવે આપણે બિંદુઓ કેવા લઈએ? તો કે આપણે બિંદુઓ લઈએ x અક્ષ ઉપર, y અક્ષ ઉપર. તો જો તો અહીંયા બિંદુ લઉં છું, બધા સરખા માપમાં લેવાના. તમે પટ્ટી અને પેન્સિલનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો. અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3. પછી અહીંયા શું આવશે? અહીંયા આવશે 1, અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 3. આ 1, 2 અને 3. એવી જ રીતે અહીંયા આ શું થવાનું? અહીંયા 0. બરાબર છે? પછી
-2 -3 એવી રીતે નીચે -1 -2 -3 -1 -2 -3 આ છે x ની ધન દિશા, આ છે x ની ઋણ દિશા, અહીંયા y ની ધન દિશા, y ની ઋણ દિશા. બરાબર છે. હવે જો તમને જે અસમતા આપેલી હોય ને ઈ અસમતાને પહેલા તમારે બરાબર લખી નાખવાનું. શું કામ? દાખલો ગણવા માટે રફ પર કરવાનું. આટલું કર્યા પછી તમારે રફ પર કરવાનું. શું કરવાનું? તો ત્યાં x બરાબર 2 મૂકી દેવાનું. અને x બરાબર 2 નો આલેખ થાય શું? તો કે x બરાબર 2 નો આલેખ આપણે જોયું હતું ચેપ્ટર નંબર 9 માં. અરે ધોરણ 9 ની અંદર. ધોરણ 9 માં તમે શું ભણી રહ્યા હતા? તો કે ચેપ્ટર એવું હતું કે દ્વિચલ સુરેખ સમીકરણ ને કેવી રીતે આલેખ પર દર્શાવવું. તો જો આ તમારું દ્વિચલ સુરેખ સમીકરણ ના થઈ ગયું. સાહેબ ક્યાં દ્વિચલ છે? એક ચલ છે, પણ ભાઈ આ રહ્યું દ્વિચલ 0y બરાબર 2. જો તો y ની તમે કોઈ પણ કિંમત મૂકો, તમે x ની કિંમત કેટલી મળશે? 2 જ મળશે. બરાબર છે. x અને y બરાબર કોઈ પણ કિંમત મૂકો, તમને કિંમત શું મળવાની? 2 જ મળવાની. તો આ રેખા ક્યાં હોય? તો કે આ રેખા 2 માંથી પસાર થાય. x બરાબર 2 એટલે અહીં. એવું આપણે ભણી ચૂક્યા છીએ. ફરી પાછું તો તમને સમજાવી દો કેવી રીતે કરવાનું આપણે. તો કે y બરાબર કોઈ પણ કિંમત મૂકો, કારણ કે y 0 થઈ જવાના. હું y બરાબર 3 મૂકું તો x બરાબર તો 2 જ મળશે. પછી અહીંયા y બરાબર જો હું -1 મૂકું તો x બરાબર શું મળશે? મને 2 જ મળશે. y બરાબર કોઈ પણ કિંમત મૂકું, અરે હું 0 મૂકું તો પણ મને 2 જ મળશે. બરાબર છે. અને કોઈ પણ રેખા દોરવા માટે આપણે 2 બિંદુ જરૂરી છે. બરાબર. તો 2 બિંદુ લઈ લો તો તમને શું બિંદુ મળશે? તો કે પહેલું બિંદુ મળશે અહીંયા x બરાબર 2 ત્યારે y બરાબર 3. x બરાબર 2 y બરાબર 3 એ અહીંયા ઉપર બિંદુ હશે કે પછી બીજું બિંદુ કયું છે? x બરાબર 2 ત્યારે y બરાબર -1 અહીંયા નીચે. પછીનું બિંદુ અહીંયા 2, ટૂંકમાં 2 માંથી પસાર થાય. બરાબર છે. તો આપણને સમીકરણ કેવું મળશે? તો કે જ્યારે x બરાબર 2 હોય ને એટલે x બરાબર 2 માંથી પસાર થાય. 2 માંથી પસાર થાય એ આ સમીકરણ મને મળશે. આ સમીકરણ શું હોય? અને આ સમીકરણ તમારે અહીંયા કઈ સમીકરણના 2 માંથી છેડા પર લખી નાખવાનું. શું? x = 2. પણ ઇક્વલ ટુ નહીં લખવાના. તમને જે અસમતા આપેલી હોય એ અસમતા લખવાની. એ અસમતા આપેલી છે મને આપી હતી x > 2. હવે જો ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ છે એટલે કે x ની કિંમત કેવી છે? 2 અથવા 2 કરતા મોટી. એટલે કે અહીંયા અસમતામાં શું આવશે? અહીંયા તો કે આ બાજુનો બધો ભાગ જે આ રેખાની ઉપર હોય તો આ બાજુનો બધો જ ભાગ. બરાબર છે. તો આપણો આ ભાગ બધો આવવાનો. કયો ભાગ આવશે? આ બાજુનો બધો જ ભાગ અનંત સુધી. તમે x ની કોઈ પણ કિંમત, આ તો જવાબ આજે જ કહેવા માંગે છે. શું કહેવા માંગે છે? x ની કિંમત શું છે? તો કે 2 થી લઈને અનંત સુધી. 2 લેવાના તો કે આ લેવાના. તો આ થઈ ગયું 2 થી લઈને અનંત સુધી. જો તમને અહીંયા 2 લેવાના ના કીધા હોય તો તમારે આ લાઈનને એ છે ને તૂટક લાઈન બતાવવાની, એમ કે ટપકાવાળી, કે આ લેવાની નથી, 2 લેવાના નથી, પણ 2 થી નાના બધા લેવાના, અરે 2 થી મોટા બધા લેવાના. બરાબર છે. તો આ રીતના એક્ઝામ્પલ આપણે હવે ગણવાના છે. ખ્યાલ આવી ગયો તમને? ચલો પહેલો એક્ઝામ્પલ છે, થોડું અઘરું પડતું હશે, કશો વાંધો નહીં. આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. ચલો એક્ઝામ્પલ નંબર 2. નંબર 2 શું છે? જો તો કે નંબર 2 માં મને આપેલું છે y greater than 2. y greater than 2. દાખલો ગણિત શું કરવાનું? બરાબર કરી દેવાનું, રફ પર કરી નાખવાનું. રફ પર કરો તમે તો શું આવશે? y બરાબર 2. જેમ x બરાબર 2 થયું શું થતું હતું? તો કે 2 માંથી પસાર થાય. એમ y બરાબર 2 એટલે શું? તો કે y અક્ષ ઉપર 2 ક્યાં છે? અહીંયા. આમાંથી પસાર થતી રેખા. આ રેખા આવડી આપણને. બરાબર છે. તો આ તો હવે આપણે બહુ નાનપણથી ભણતા આવ્યા છીએ. આમાં રફ વર્ક બિલકુલ કરવાનો ના હોય. સીધું જ દાખલો ગણી લઉં છું. હા
આના માટે તમારે બીજો અલગથી આલેખ દોરવાનો છે, પણ હું અહીંયા આ જ આલેખની અંદર દોરી દઉં છું, બરાબર છે. ચાલો હું આમાં દોરું છું, તમારે અલગથી દોરવાનો છે. હવે જુઓ તો અહીંયા આ y કેવો છે, y છે ઇક્વલ નથી, એટલે હું તબકા વાળું દોરીશ, બરાબર છે. શું એડવાન્સ વિચારવાનું એવું. આ y બરાબર 2 રેખા અને અહીંયા હું દોરીશ તબકા વાળી રેખા, એટલે આ રેખા થઈ બધી જ. જો તો આ રેખા થઈ અને આ શું બતાવે છે, તો કે આ એવું બતાવે છે કે y બરાબર 2 રેખા અને આમાં y ની કિંમત કેવી લેવાની, તો કે y ની કિંમત લેવાની બધી 2 કરતા કેવી મોટી, એટલે આનો ઉકેલ શું થશે, આનો ઉકેલ થશે 2 થી લઈને ક્યાં સુધી, અનંત સુધી. 2 લેવાના ના, નહીં લેવાના, તો 2 થી લઈને ક્યાં સુધી, અનંત સુધી, એટલે કે આની ઉપરનો બધો પ્રદેશ આવશે આપણો, બરાબર છે. ખ્યાલ આવે છે કે નહીં? ઓકે. શું છે આની બંનેનો ઉપરનો પ્રદેશ, બરાબર છે. 4 ત્યારબાદ નંબર 3 આના જેવું શું આપેલું છે તમને, નંબર 3 માં આપેલું છે કે y લેસ ધેન -2. પેલા રફ પર કરી લેવાનું. શું કરવાનું, તો કે y બરાબર -2 ક્યાં હોય, તો કે y બરાબર -2 જગ્યાએ રેખા દોરી દેવાની અને આ y બરાબર રેખા એટલે કે x અક્ષને સમાંતર થાય એવું આપણે ભણી ચૂક્યા છીએ. જો તો આ y બરાબર -2 રેખા મળી ગઈ. ચાલો આને અહીંયા ખાલી લેસ ધેન છે એટલે હું તબકાવાળી લાઈન દોરીશ. તો આ તબકાવાળી લાઈન દોરી દીધી મેં અહીંયા, બરાબર છે. અને આ રેખા એમાં કયો ભાગ છે, તો કે આ રેખા જે છે એ જવાબ શું છે, તો કે y ની કિંમત -2 કરતા કેવી લેવાની છે, નાની લેવાની છે. -2 કરતા નાની એટલે શું થયું, તો કે y ની કિંમત -2 થી કેવી નાની, ત્યાં સુધી અનંત સુધી. -2 લેવાના નહીં, એટલે આ કેવી બતાવી મેં, ત્રુટક લાઈન. અને એનાથી નાની આ બાજુ તો બધી મોટી સંખ્યા હોય તો ક્યાં આવશે, આ બાજુનો બધો પ્રદેશ આવવાનો, નીચેનો પ્રદેશ. તો કે નીચેનામાંથી તમે કોઈ પણ કિંમત લઈ લો, એ કિંમત હંમેશા y -2 કરતા નાની જશે. જો તો તમે અહીંયા કિંમત ઉપાડો, આ કિંમત કેવી છે, તો કે અહીંયા હશે -3 જેવી, અહીંયા લ્યો તો -3 જેવી, અરે -4 5 જે સંખ્યા હોય એના ઉપર, બરાબર. અહીંયા લ્યો તો 2 પોઈન્ટ સમથિંગ, પણ -2 કરતા તો નાની જ કહેવાય ને, 2.8, બરાબર છે. હા, તો આવી રીતનું થયું, બરાબર છે. એના પછીનું છેલ્લું શું કહે છે, નંબર 4 એમ કહે છે કે x લેસ ધેન -3. એટલે કે પહેલા દાખલો ગણ્યો શું કરવાનું આપણે, તો કે દાખલો ગણતી વખતે પહેલા x બરાબર -3 આ રેખા દોરી લેવાની અને x બરાબર -3 ક્યાં હોય, તો કે -3 માંથી પસાર થતી રેખા હોય, એટલે કે આવડી આ -3 માંથી પસાર થાય અને x બરાબર રેખા એ કેવી હોય, y ને સમાંતર હોય. જો તો અને આ તબકાવાળી રેખા દોરી દેવાની, કારણ કે મને ખાલી લેસ ધેન કીધું છે, એટલે કે આ રેખા થઈ. આમાં કયો પ્રદેશ છે, તો કે ઈ પ્રદેશ ચેક કરવા માટે જોવાનું અહીંયા, તો કે x ની કિંમત કેવી છે, -3 કરતા કેવી છે, નાની મોટી લેવાની છે, બરાબર છે. તો -3 એટલે અહીંયા -3 નાની સંખ્યા કઈ થવાની, આ બાજુ થવાની, મારે કેવી લેવાની છે, મોટી, એટલે કે આ બાજુનો બધો પ્રદેશ આપણો આવશે. કયો, આ બાજુનો -3 થી બધો આ બાજુ. આપણે 4 ને એક આલેખમાં દોર્યા છે, તમારે 4 ને અલગ અલગમાં દોરવાના છે, બરાબર છે. તો ચાલો આ એક સાથે 4 એક્ઝામ્પલનો આ એક જ આલેખ મેં દોર્યો. ત્યાર પછી હવે હું પણ તમારી સાથે આ બધાના અલગ અલગ આલેખ દોરીશ. અને એ કેવા છે, દ્વિચલમાં મિત્રો એક જ મેથડ આપણી કોમન છે. આલેખ દોરવા હોય ત્યારે બરાબર 0 કરી દેવાનું, રેખા દોરી દેવાની, પછી કઈ બાજુનો પ્રદેશ છે એ પ્રદેશ આપણે નક્કી કરવાનો, બસ આટલું જ, બીજું નવું કંઈ જ નથી, બરાબર છે. જો હવે ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 5 આપણે બીજી વાર આલેખ દોરીએ. હવે સૌપ્રથમ તો એક્ઝામ્પલ નંબર 5
શું કહે છે સમીકરણ એમ કહે છે કે 3x + 2y ગ્રેટર ધેન 6. શું કરવાનું? સૌ પહેલા તો રફવત કરી લેવાનું. રફવત કેવું કરવાનું? તો કે લખી લખવાનું કે 3x + 2y બરાબર 6. રફવત કરવાનું. અને રફવત ના કરવાથી એમ નામ લખો તો પણ ચાલશે. અને પછી આપણે જે બે બિંદુઓ લઈએ છીએ દ્વિચલ સુરેખ સમીકરણ બતાવવા માટે આ લેખમાં બે બિંદુઓ મૂકવાના. શું મૂકવું? તો કે પહેલા x બરાબર 0 મૂકવું. x બરાબર 0 મૂકવું તો આ બે નીચે આવી જાય. y બરાબર કેવા થશે? 3. અને હવે y બરાબર 0 મૂકવું તો 3 નીચે આવે તો x બરાબર શું થવાનું? 2. કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ બતાવવા માટે તેને બે બિંદુઓ માત્ર ને માત્ર કાફી છે. બરાબર? ચલો આપણે હવે આનો આલેખ દોરીશ તો શું થશે? તો કે અહીંયા બે બિંદુઓ વધતા છે એટલે પહેલા ચરણમાં આપણે આલેખ દોરશું. ચાલો પહેલા ચરણમાં એટલે તમને આઈડિયા તો આવી ગયો. પહેલું ચરણ કોને કહેવાય? તમે લોકો ચેપ્ટર નંબર 3 ભણી ચૂક્યા છો હવે OLSTC. બરાબર? તો આ પહેલું ચરણ થયું તમારું કે જ્યાં x પણ વધતા અને y પણ કેવા લેવાના? વધતા લેવાના. અને આ થશે આપણું ઉગમ બિંદુ 0. આ થશે x અક્ષ, આ થશે y અક્ષ, આ x ની વિરુદ્ધ બાજુ એટલે કે x ડેશ, આ y ની વિરુદ્ધ બાજુ એટલે કે y ડેશ. બરાબર છે? ચાલો ત્યારબાદ આપણે આની ઉપર અલગ બધા બિંદુઓ આપી દેવાના. કયા બિંદુઓ? તો કે આ જે બિંદુઓ ગોઠવા હોય એ બિંદુઓ. એટલે કે આની ઉપર આપણે બિંદુઓ લખવા પડશે આપણે. તો બિંદુઓ લખી લઈએ પહેલા તો કે 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4. એવી રીતે અહીંયા પણ બિંદુઓ આવશે. તો જો તો કયા બિંદુઓ મળે છે? તો કે અહીંયા આ 1, 2, 3, 4. નામ આપી દઈએ બિંદુઓનું. 1, 2, 3, 4. અહીંયા 1, 2, 3 અને 4. જો તો શું છે બિંદુઓ? તો કે x બરાબર 0 ત્યારે y બરાબર 3. બિંદુ હંમેશા આમ લખાય. ખબર છે ને? તો x y આવી રીતના. બરાબર છે? આવી રીતે x y એટલે કે x બરાબર 0 y બરાબર 3. તો x બરાબર 0 એટલે કે અહીંયા y બરાબર 3 એટલે કે આ બિંદુ મારું હશે. આના નામ કયા છે? તો કે 0, 3. પછી x બરાબર 2 અને y બરાબર 0 એટલે આ બિંદુ થયું. આના નામ કયા હતા? તો કે 2, 0. અને આ બે બિંદુ એમાંથી પસાર થતી રેખા એટલે કઈ રેખા થવાની? તો કે આ રેખા મને મળશે. ચાલો આમાં ઇક્વલ્સ ટુ છે એટલે જોઈ લેવાનું. ના, ખાલી એક જ છે. ગ્રેટર ધેન અથવા તો લેસ ધેન. ખાલી ગ્રેટર ધેન જ છે. બરાબર છે? એટલે આને પક્કાવાળી લાઈન બતાવવાની આવી રીતે આમ. બરાબર છે? એટલે આ તમારું સમીકરણ. અને આ સમીકરણને તમારે ત્યાં નીચે છેડા ઉપર લખી નાખવાનું. તો કયું સમીકરણ હતું? તો કે ભાઈ આ સમીકરણ છે એ છે 3x + 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 6. હવે જેમ આપણે x બરાબર કહેતા હતા કે આમાં ઉપરનો ભાગ છે કે નીચેનો ભાગ છે કે x થી મોટો છે -3 થી મોટો છે, જેમ હમણાં આપણે કીધું ને. બરાબર છે? આ 4 પ્રશ્નોમાં કે x ની કિંમત 2 અથવા 2 થી મોટી લેવાની. કારણ કે આપણને એકમાં ખબર પડી ગઈ હતી. હવે 2 માં આપણને ખબર કેમ પડે? જો બરાબર હોત તો આ રેખા. બરાબર છે? પણ લેસ ધેન કાં તો ગ્રેટર ધેન છે એટલે કે આ બાજુનો ભાગ આ બરાબર ને આ બાજુનો ભાગ. હવે ઉકેલ કોને કહેવાય? ઉકેલ એને કહેવાય કે જે સમીકરણનું સમાધાન કરે. બરાબર છે? હવે જો તમે આ બાજુ એક બિંદુ લઈ લો અને આ બાજુ એક બિંદુ લઈ લો. બંને બાજુ એક બિંદુ લઈ લો અને જે બિંદુ સમાધાન કરે એ તમારો ઉકેલ. તો આપણે હંમેશા આ બિંદુનો જ રેફરન્સ લેશું. શું કામ? કારણ કે x બરાબર 0 y બરાબર 0 તો જાય બધું 0. આપણને આવે મજા. બરાબર? પરીક્ષા મજા ના આવે 0 માર્ક આવે તો. હા, તો પછી લાલ થઈ જાય. બરાબર છે? તેનું પણ ધ્યાન રાખવાનું. પરીક્ષામાં 0 ના આવવું જોઈએ. અહીંયા 0 લેવું તો વાંધો નહીં, ચાલશે. એટલે અહીંયા હું શું લઉં છું? તો કે 0, 0 બિંદુ મૂકી દઉં. જો 0, 0 બિંદુ આ સમીકરણનું સમાધાન કરે તો આ બાજુનો પ્રદેશ છે. અને 0, 0 બિંદુ જો સમીકરણનું સમાધાન ના કરે તો આ બાજુનો ભાગ નહીં તો કઈ બાજુનો ભાગ છે? ઉપરનો ભાગ છે. બરાબર છે? ચલો તો હું શું કરું? હવે આ બધું રફ ન કરવાનું. ખાલી આપણે આ એક આટલું જ લખવાનું અને આલેખ દોરવાનો. પછી રફમાં કરી લેવાનું. શું કરશું?
તો કે સમીકરણ કયું હતું આપણી પાસે તો કે 3x + 2y અહીંયા બરાબર નહીં લખવાનું બાકી લોચા પડશે ગ્રેટર ધેન 6 અને આમાં x બરાબર 0 મૂકો એટલે કે 0 અહીંયા y બરાબર 0 મૂકો એટલે કે 0 એટલે કે 0 + 0 આ વસ્તુ સાચી છે કે 0 મોટા છે અને 6 નાના છે ના આ વસ્તુ સાચી નથી એટલે કે આ બધોનો ભાગ નથી તો કઈ બાજુનો ભાગ છે બધો આ બાજુનો ભાગ છે બરાબર છે એટલે આપણો પ્રદેશ કયો થવાનો તો કે આ બાજુનો બધો પ્રદેશ થવાનો આ રેખા જેટલી લાંબી હોય એમાં રેખાની આ બાજુનો બધો ભાગ એ શું થશે મારો ઉકેલ તો આ તમારો જવાબ થયો ખ્યાલ આવી ગયો સારું ચલો ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 6 સેમ આ જ રીતમાં નવું કંઈ જ નથી બરાબર છે જો નંબર 6 શું કહે છે તો કે નંબર 6 અહીંયા એમ કહે છે કે x + y લેસ ધેન 5 શું કરવાનું પહેલા તો કે અહીંયા બરાબર કરી નાખવાના એટલે કે x + y = 5 અને પછી આવું ટેબલ દોરવાનું ટેબલ શું કામ દોરવાનું કારણ કે બે બિંદુઓ લેવા માટે y x અને y નું સમીકરણ દોરવા માટે x બરાબર 0 મૂકો તો y બરાબર 5 મળશે y બરાબર 0 મૂકો તો x બરાબર કેટલા મળશે અહીંયા 5 બરાબર છે બે બિંદુઓ મળી ગયા ચલો આ બે બિંદુઓને આપણે આલેખ પર દર્શાવીએ જોજો બીજો આલેખ દોરું છું આમાં ચાલો આપણા બિંદુઓ તો હતા જ તે અહીંયા 1 2 3 4 હજી એક બિંદુ લઈ લઈએ આગળ 5 અહીંયા એટલે 1 2 3 4 આટલું તો હતું જ તે અહીંયા એક બિંદુ લઈ લીધું 5 હવે જુઓ તો કે x બરાબર 0 ક્યાં આવશે તો કે અહીંયા y બરાબર 5 એટલે કે અહીંયા આવશે તો કે આ બિંદુ થવાનું પછી x બરાબર 5 ત્યારે y બરાબર 0 એટલે આ બિંદુ થવાનું બરાબર છે 4 અને હવે આ બંને બિંદુઓમાંથી પસાર થતું રેખાનું સમીકરણ કેવું મળશે તો કે એ અહીંયા આવું મળશે આ સમીકરણ મળ્યું અને આ સમીકરણ લખી નાખો આ સમીકરણ કયું છે તો કે આ સમીકરણ છે અહીંયા x + y આ x + y લેસ ધેન 5 બરાબર છે અને x + y લેસ ધેન 5 એમાં કઈ બાજુનો પ્રદેશ હશે તો કે આ રેખાની આ બાજુનો કે આ બાજુનો તો હવે એમાં કન્ફ્યુઝ થઈ ગયા આપણે તો શું કરવાનું તો કે કોઈ એક બિંદુ લઈ લેવાનું કે આ બિંદુ લેવાનું કાં તો બરાબરની આ બાજુ એટલે કે આ રેખાની આ બાજુ બિંદુ લેવાનું આપણે આ બિંદુ આપણને પોસાયેલું છે બરાબર છે એટલે કે x + y લેસ ધેન 5 આમાં x બરાબર 0 y બરાબર 0 મૂકો શું થાય છે તો કે x બરાબર 0 y બરાબર 0 લેસ ધેન 5 0 લેસ ધેન 5 આ વસ્તુ સાચી છે તો કે હા આ સાચી છે એનું મીનિંગ શું થયો કે આ સમાધાન કરે છે તો આનો જવાબ શું આવવાનો તો કે આ રેખાની નીચેના બધા જ બિંદુઓ આ રેખાની નીચેના બધા બિંદુઓ શક્ય તેટલા તમે જેટલા દર્શાવી શકો એ બધા છેક દૂર સુધી તમે લઈ જાઓ બધા બિંદુઓ કોઈ પણ બિંદુઓ ચાલે એ બધા બિંદુઓ આ રેખાનું સમાધાન અવશ્ય કરશે બરાબર છે ચલો ત્યાર પછી આપણે હવે તો ત્યાર પછી થોડો ગેપ પડી ગયો તો આપણે ટેકનિકલ પ્રોબ્લેમ હતી એટલે તો હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 અને 6 જોયા બાદ એક એક્ઝામ્પલ અહીંયા આપણે લખવાનો રહી ગયો છે છેલ્લે આપણે એક્ઝામ્પલ જોયો તો કે x + y less than or equals to 5
બરાબર છે. ત્યાર પછીનો એક એક્ઝામ્પલ નંબર 7. એક્ઝામ્પલ નંબર 7 અહીંયા બોર્ડ ઉપર છે કે 2x y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 6. બરાબર છે. એટલે કે આની પહેલા આપણે હમણાં જ 6 એક્ઝામ્પલો 1 થી 6 એક્ઝામ્પલો હમણાં જ જોયેલા છે. ત્યાર પછી હવે 7મો એક્ઝામ્પલ. તો જુઓ તો 7મો એક્ઝામ્પલ શું કહે છે? એની જ પ્રોસેસ નંબર 7. સમીકરણ તો લખી નાખવાનું. શું આપેલું છે અહીંયા? તો કે 2x y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 6. બરાબર છે. દાખલો ગણવા માટે શું કરવાનું? આને રફ કરવાનું ફટાફટ કે અહીંયા 2x y બરાબર 6 મૂકી દેવાના. ચલ અહીંયા આવી રીતના ટેબલ બનાવવાનું. x અને y બરાબર છે. અહીંયા x અને y. ચલો પહેલા x બરાબર 0 મૂકી દો તો y બરાબર કેટલા મળશે? x બરાબર 0 મૂકો તો y બરાબર 6 અને પછી y બરાબર 0 મૂકો તો x બરાબર કેટલા મળશે? 3. બરાબર છે. અને આને હું દર્શાવું છું સંખ્યા રેખા પર. તો શું થશે? તો સંખ્યા રેખા પર આ દર્શાવું તો આ થવાનું એટલે કે xy સમતલમાં અને y અક્ષ આ છે x અક્ષ અહીંયા ઉગમ બિંદુ 0 આ 1 2 3 4 એવી રીતે y અક્ષ ઉપર ક્યાં સુધી જવાનું? 6 સુધી. આ 1 2 3 4 5 અને 6 બિંદુ આપી દઈએ. 1 2 3 4 5 6 અહીંયા 1 2 3 અને 4. ચલો આ બંને બિંદુ હવે દોરી દઈએ. તો આ બિંદુ શું થવાનું? તો કે x બરાબર 0 ત્યારે y બરાબર 6, x બરાબર 0 ત્યારે y બરાબર 6 એટલે કે આ બિંદુ આવશે. પછી x બરાબર 3 ત્યારે y બરાબર 0 એટલે કે આ બિંદુ આવશે. અને આ બે બિંદુમાંથી પસાર થતી રેખા એટલે કઈ રેખા થવાની? આપણી આ રેખા થવાની. આ રેખાનું સમીકરણ. સાહેબ તમે કેમ અહીંયા ટપકાવાળી લાઈન દોરી નહીં? કારણ કે જો ટપકાવાળી લાઈન દોરું તો શું થાય? એ લાઈન મારે લેવાની નથી. પણ અહીંયા આપણને જ્યાં અસમતા આપી છે આ અસમતા કેવી છે? અસમતા ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ આવે એટલે સીધી લાઈન દોરી જ દેવાની. બરાબર છે. અને આ સમીકરણ શું છે અહીંયા? તો કે 2x y. અહીંયા ઇક્વલ નહીં લખવાનું. અહીંયા શું લખવાનું? અહીંયા લખવાનું ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 6. અને અહીંયા કઈ બાજુના પોઈન્ટ હશે? ઉપરના કે નીચેના? એ ચેક કરવું પડશે આપણે. ચલો કયું બિંદુ મૂકવાનું? આ 0 0 સૌથી સહેલામાં સહેલું 0 ગુણ્યા 2 એટલે 0 વત્તા 0 એટલે કે 0 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 6. આ સાચું છે? તો કે ના, આ વિધાન તો ખોટું છે. એટલે કે 0 0 પોઈન્ટ આવતું નથી. તો કેવા પોઈન્ટ આવશે? તો કે બધા જ આવશે રેખાની આ સાઈડના પોઈન્ટ. બરાબર છે. આ રેખાની આ બાજુના બધા જ બિંદુઓ આવશે. તમે કોઈ પણ બિંદુઓ લઈ લો રેખાની આ બાજુનો એ આ સમીકરણનું સમાધાન કરે. અને સમાધાન કરે એને તો ઉકેલ કહેવાય. બરાબર છે. ચલો ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 8. જો તો નંબર 8 શું આપેલો છે? નંબર 8 આપેલો છે અહીંયા કે 3x વત્તા 4y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 12. દાખલો ગણવા માટે શું કરવાનું? પહેલા ઇક્વલ ટુ કરી નાખવાના. એટલે કે 3x વત્તા 4y બરાબર 12. x બરાબર 0 મૂકો તો y બરાબર 3 મળશે. y બરાબર 0 મૂકો તો x બરાબર કેટલા મળશે? 4. અને આને હું શું બતાવું છું હવે? આલેખમાં. તો જો આનો આલેખ રાખું છું. અહીંયા બિંદુ કયા આવશે? તો કે 1 2 3 અને 4. અહીંયા બિંદુ કયા આવશે? તો કે 1 2 3 4. બરાબર. જો તો x અક્ષ અને y અક્ષ x બરાબર 0 ત્યારે y બરાબર કેટલા છે? તો કે 3. આ બિંદુ x બરાબર 4 ત્યારે y બરાબર કેટલા છે? 0.
એટલે કે આ બિંદુ અને આ બંને બિંદુઓમાંથી પસાર થતી રેખા એ કઈ થવાની તો કે આ રેખા સીધી દોરવાની કે ટપકાવાળી દોરવાની સાહેબ સીધી દોરવાની કેમ કારણ કે તમને ત્યાં લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ આપેલું છે બરાબર છે એટલે આ રેખા અહીંયા દોરી ગઈ ચાલો હવે આપણે શું દોરશું તો કે આ રેખાનું સમીકરણ હા આ સમીકરણ કયું છે આ સમીકરણ છે 3x 4y less than or equals to 12 3x 4y less than or equals to 12 આ સમીકરણ બરાબર છે અને આ સમીકરણમાં કયા બિંદુ આવશે નીચેના કે ઉપરના તો ચેક કરી લેવાનું તો અહીંયા x 0 y 0 મૂકો તો 0 less than or equals to 12 ઓકે હા આ વિધાન સાચું છે એટલે ઉગમ બિંદુ છે તો શું આવશે તો કે આ બાજુના બધા પોઈન્ટ એટલે કે આ સાઈડ નીચેના આ બધા જ પોઈન્ટ આપણું સમીકરણનું સમાધાન કરે છે તો આ આપણો ઉકેલ પ્રદેશ થયો બરાબર છે અને ઉકેલ પ્રદેશ પણ કહેવાય આ રેખાની નીચેના બધા જ બિંદુ બરાબર ચલો ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 9 જો તો એક્ઝામ્પલ નંબર 9 શું કહે છે અહીંયા તો કે નંબર 9 નંબરનું એક્ઝામ્પલ કે y + 8 ગ્રેટર ધેન 2x greater than or equals to 2x એક કામ કરીએ આ y + 8 ની બરાબર અહીંયા આ y નામ જવા દઈએ બરાબર અહીંયા બાજુ તો શું થશે 8 greater than or equals to 2x - y આવું થાય બરાબર છે અને બીજી રીતે લખીએ તો આમ લખાય કે 2x - y is less than or equals to 8 આવું લખાય ના લખાય શું કર્યું કઈ નથી કર્યું આને ખૂણો છે આને ખૂણો આપી દીધો આને પાછળ તો આને પાછળ આપી દીધા આ ખૂણો અને આને કહેવાય પાછળ જે ખૂણો હોય કિંમત કેવી હોય નાની પાછળ હોય કિંમત કેવી હોય મોટી બરાબર છે અહીંયા આઠ મોટા છે જો અહીંયા આઠ મોટા છે ને તો આપણે શું કરવાનું સાદું રૂપ આપ્યું આવી રીતે બરાબર છે ચાલો હવે આમાં બરાબર કરીને આપણે સમીકરણ લેવાના બે બિંદુઓ લેવાના x અને y ધારી લો કે બરાબર છે x બરાબર 0 મૂકું અહીંયા x બરાબર 0 મૂકું તો y બરાબર કેટલા થાય જો બરાબર કરું એટલે કે 2x - y બરાબર 8 આવું થશે અહીંયા x બરાબર 0 મૂકું તો શું થાય -y બરાબર 8 y બરાબર તો -8 થાય y બરાબર કેટલા મળે છે -8 હવે એવી રીતે y બરાબર 0 મૂકી દો તો જુઓ તો કેટલા મળશે તો કે y બરાબર જો તમે 0 મૂકો એટલે કે આ સમીકરણમાં y બરાબર 0 મૂકી દે એટલે કે 2x - 0 બરાબર 8 તો x બરાબર કેટલા થવાના તો કે x બરાબર તો 4 બરાબર છે x બરાબર કેટલા થયા 4 તો આ તમારો જવાબ અને હવે આ બંને બિંદુઓને ક્યાં બતાવવાના તો કે xy સમતલમાં બતાવી દઈએ આ છે y અક્ષ આ તો y અક્ષ સાહેબ કેમ આમ કરો છો કારણ કે અહીંયા જુઓ તો x વત્તા લેવાના x વત્તા અહીં આવી જશે અને y મારે કેવા લેવાના છે y લેવાના છે ઓછા એટલે અહીંયા y લઈશું બધા જ ઓછા એટલે કે આ x અક્ષ આ y અક્ષ x ડેશ અહીંયા આવશે y ડેશ બરાબર છે ચાલો અહીંયા આવશે બધું બિંદુ 0 0 પછી x અક્ષ ઉપર મારે ચાર બિંદુ લેવાના છે આ 1 આ 2 આ 3 અને આ 4 3 2 1 અને 0 y અક્ષ ઉપર માઈનસ બિંદુ લેવાના 8 સુધી એટલે કે -1 -2 -3 -4 -5 -6 -7 અને -8 ચાલો હવે શું કરશું તો કે હવે અહીંયા બિંદુઓ લઈ લઈએ x બરાબર 0 અને y બરાબર -8 આ બિંદુ આવશે x બરાબર 4 અને y બરાબર 0
આ બિંદુ આવશે અને આ બંને બિંદુઓમાંથી પસાર થતું રેખાનું સમીકરણ એ શું આવવાનું? આ થશે પક્કાવડ એટલા માટે કર્યું કારણ કે શું આપેલું છે મને લેસ ધેન ઓર ઇક્વલ હવે સમીકરણ આપણું આ થઈ ગયું આની સમજવાનું કે આ સમજો તો વસ્તુ એકની એક જ છે બંને વસ્તુ એક જ બતાવે છે બરાબર છે માટે આનું સમીકરણ શું થશે તો કે આ સમીકરણ થવાનું 2x ઓછા y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 8 તો x બરાબર 0 મૂકો y બરાબર 0 મૂકો એટલે કે આ બિંદુ x બરાબર 0 y બરાબર 0 સમાધાન કરે તો કે હા 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 8 સમાધાન કરે છે તો કઈ બાજુના બિંદુઓ છે તો કે બધા આ બાજુના એટલે કે આ બધા ઉપરના આ રેખાની બધા ઉપરના આ બધા બિંદુઓ શું થવાના મારા ઉકેલ પ્રદેશ કહેવાશે છે અનંત સુધી આમે અનંત સુધી અને આમે અનંત સુધી બરાબર છે તો આ થયું તમારું એક્ઝામ્પલ નંબર 9 ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 10 ગણીએ જો તો એ શું કહે છે નંબર 10 મારા ખ્યાલથી નંબર 10 તમને હવે આવડશે હોમવર્કમાં બરાબર છે બહુ ઈઝી ક્વેશ્ચન છે આ નંબર 10 તમને આવડશે મારા ખ્યાલથી 11 પણ આવડશે હું તમને સીધો જ કરાવું નંબર 12 બરાબર છે ચલો એ બે તમને હોમવર્કમાં આપું છું ત્યારબાદ નંબર 12 નંબર 12 શું કહે છે જુઓ તો કે નંબર 12 માં એવું આપેલું છે કે -3x વત્તા 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ -6 હવે -3x એટલે આપણે થઈએ કન્ફ્યુઝ કે કેવી રીતે આ લેખ બનાવો કશો વાંધો નહીં એમને રાખવાને શું કરવાનું પહેલા તો કે માઈનસ વડે ગુણી દો એટલે કે અહીંયા થશે -3x વત્તા 2y આમાં માઈનસ વડે ગુણું એટલે આ સમતા કેવી થઈ જાય ફરી જાય અને અહીંયા માઈનસ વડે ગુણવાના આ માઈનસ અંદર જાય એટલે આ થશે 3x -2y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 6 થવા સમીકરણ બની ગયું ચલો બે બિંદુઓ લઈ લો x અને y x બરાબર 0 મૂકો તો y બરાબર કેટલા મળશે -3 અને બીજી વાત y બરાબર 0 મૂકો તો x બરાબર કેટલા મળશે 2 તો સેમ આવી રીતનો જ લેખ આવશે બરાબર છે જો તો આ છે આપણા માટે x અક્ષ અને આ છે આપણા માટે y ડેશ આટલા બિંદુઓ લેવા પડશે x બરાબર 0 ત્યારે y બરાબર -3 આ બિંદુ અને x બરાબર 2 ત્યારે y બરાબર 0 એટલે કે આ બિંદુ અને આ બંનેમાંથી પસાર થતી રેખા અને એનું સમીકરણ એટલે આપણને આ સમીકરણ મળશે બરાબર છે એટલે આ થવાનું આપણું સમીકરણ ચાલો હવે આ સમીકરણ કેવું થવાનું તો કે 3x 2y અને લખી નાખીએ કે 3x 2y સોરી 3x 2y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 6 આ જ બિંદુ મૂકવાનું 0 0 ઉગમ બિંદુ તે સૌથી સહેલામાં સહેલું x બરાબર 0 y બરાબર 0 જવાબ શું આવે 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 6 સમાધાન કરે છે તો કે હા સમાધાન કરે છે માટે આ શું થવાનું આ બધું થવાનું મારો જવાબ કે આ બાજુના બધા પ્રદેશો હશે રેખાની ઉલી બાજુના બરાબર ચલો ત્યાર પછીનો આજના દિવસનો આ છેલ્લો એક્ઝામ્પલ નંબર 13 જો તો શું કહે છે એમાં નંબર 13 નંબર 13 તમને શું આપેલું છે અહીંયા તો કે 3y 5x લેસ ધેન 30
હવે આ દાખલો તમે બે રીતે કરી શકો. કઈ રીતે? તો તે પહેલા અહીંયા તમારે આને બરાબર 0 કરીને કરી શકો અથવા તો માઈનસ કોમન લઈને પણ કરી શકો. જો આપણે બે રીતે કરી બતાવીએ. પહેલા તો હું માઈનસ કોમન લઉં. બરાબર, અહીંયા જો માઈનસ કોમન લઉં એટલે કે 2 માં માઈનસ ગુણી દઉં તો શું થશે? આ -3y -5x માઈનસ વડે ગુણવું એટલે નિશાની કેવી થાય? અસમતા ફરી જાય. અહીંયા શું આવશે? -30. હવે અંદર માઈનસ કરવું એટલે આ થશે -3y + 5x -30. બરાબર છે? આ એક સમીકરણ. અને બીજી વાત, એવું ના કરવું હોય તો સીધું બરાબર કરી નાખો. 3y - 5x = 30 કરીને આલેખ દોરજો. જો તો શું થાય છે અહીંયા? તો કે x અને y ની કિંમત મૂકવાની. અહીંયા x અને અહીંયા y. x બરાબર 0 મૂકો. અહીંયા x બરાબર 0 મૂકો તો y બરાબર કેટલા મળશે? 10. અને પછી y બરાબર 0 મૂકો એટલે કે અહીંયા y બરાબર 0 મૂકો તો 5x બરાબર 30 થાય. તો x બરાબર કેટલા મળવાના? -6. આ બે બિંદુઓ મળશે. તમે જો આ લીધું હોત આવડવા તો પણ અહીંયા પણ એ જ વસ્તુ કરવાની. શું થાય? તો કે 5x - 3y 5x - 3y બરાબર -30. અહીંયા પણ આવા બે બિંદુઓ થાય x અને y. તમે સમીકરણ જુઓ તો અહીંયા 5x ઓછા છે, ત્યાં 5x વત્તા છે, અહીંયા -3y છે, અરે ત્યાં -3y છે, અહીંયા +3y છે, અહીંયા -30 છે, તો અહીંયા +30 છે. વસ્તુ તો એકની એક જ છે, ખાલી માઈનસ નું ફેર આવે છે. બધામાં માઈનસ નું ફેર આવે છે, એ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી એકમાં ફેર ન આવતો હોય ને તો સમીકરણ ભરી જાય. બરાબર? હવે જો આના આ જ બિંદુઓ કે x બરાબર 0 મૂકો. અહીંયા x બરાબર 0 મૂકો તો y બરાબર +10 જ મળશે. કેમ? કારણ કે આ બાજુ -3y બાજુ -30 ઉડી જાય. જવાબ શું છે? y બરાબર 10. એ જ રીતે અહીંયા નીચે y બરાબર 0 મૂક્યા હતા તો અહીંયા પણ 0 મૂકો તો શું થવાના? તો કે y બરાબર 0 મૂકો તો 5x બરાબર -30. 5 નીચે આવે તો 6 × 30 જવાબ આવે -6. એના એ જ બિંદુઓ મળે. તમે ગમે તે રીતે સમાધાન કરો તો એના એ જ મળે. બરાબર? બસ મારે તમને ખાલી આ જ કહેવું હતું. ઉપરના દાખલામાં તમે જેમ કન્ફ્યુઝ થઈ ગયા હતા અને બે માઈનસ કોમન લીધો એવું તમે કોમન ના લ્યો અને એમના પણ એક્ઝામ્પલ ગણો માઈનસ રાખીને તો પણ તમને સરખો જ જવાબ મળે. બરાબર છે? ચલો, પણ આપણો નિયમ યાદ રાખવાનો છે, જો માઈનસ વડે ગુણાકાર થાય તો અસમતા ફરી જાય. ચલો શરૂઆત કરીએ હવે. એક્ઝામ્પલ નંબર 13. બધું મળી ગયું છે, બિંદુઓ પણ મળી ગયા છે, ખાલી આલેખ દોરવો પડશે. આલેખ જોઈએ આપણે તો કે y અક્ષ ઉપર વધતા છે, x અક્ષ ઉપર ઓછા છે. એટલે કે x અક્ષ મારે કેવા લેવાના છે? માઈનસ. y અક્ષ વધતા લેવાના છે. એટલે આ આવશે કે આવી રીતનું. અહીંયા y, અહીંયા x, નીચે y ડેશ અને અહીંયા આવશે x ડેશ. બરાબર છે? ચલો બિંદુઓ લઈ લઈએ. બિંદુઓ કેવા લેશો? તો કે x અક્ષ ઉપર y મારે જવું છે -6 સુધી. એટલે આ -1 -2 -3 -4 -5 -6. અહીંયા જવાનું છે મારે 1 2 3 4 5 6 7 8 9 અને 10 સુધી. ચલો બિંદુઓ લઈ લઈએ તો કે x બરાબર 0 ત્યારે y બરાબર 10 તે આ પહેલું બિંદુ. પછી x બરાબર -6 ત્યારે y બરાબર 0 આ બીજું બિંદુ. અને આ બે બિંદુમાંથી પસાર થતી રેખા એટલે આપણી આ રેખા થવાની. ઓકે, અને આ રેખા મારે કેવી બતાવવાની? સીધી કે ટપકાવાળી ત્રુટક રેખા. તો ત્રુટક રેખા બતાવવી પડશે. ત્રુટક કરી દઈએ હવે. ચાલો આ ત્રુટક બની ગઈ. આ છે આપણી ત્રુટક રેખા. બરાબર છે? ચાલો અને આ થઈ ગયું રેખાનું સમીકરણ. સમીકરણ કયું છે અહીંયા? તો ગમે સમીકરણ લખી નાખવાનું. 3y - 5x < 30. કયું બિંદુ મૂકવાનું?
આ બિંદુ મૂકો આમ 0 0 x બરાબર 0 y બરાબર 0 મૂકો 0 - 0 જવાબ શું આવે લેસ ધેન 30 એટલે કે 0 અને 0 30 કરતા કેવા છે તો કે અહીંયા 30 મોટા છે તો હા 30 મોટા છે એટલે કે નીચેના બધો જ ભાગ આવશે આ રેખાની આ નીચેનો આ બધો જ ભાગ આ તમારો શું થવાનો ઉકેલ પ્રદેશ બરાબર છે ચાલો તો આ સાથે આપણે આ ભાગ અહીંયા રાખીએ છીએ હવે માત્ર ને માત્ર એક ટોપિક આપણો બાકી રહે છે અને એ ટોપિક છે સમીકરણ સંહતિનો જે આપણે આજે નહીં લઈએ એ આપણે લેશું આવતીકાલે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો